ચાલો મિત્રો આપણું કામ આગળ વધારીએ. કાલે આપણે રુધરફર્ડનું પરમાણુ મોડેલ જોયું. રુધરફર્ડના પરમાણુ મોડેલ મુજબ પરમાણુનું મોટા ભાગનું દળ 99.99% દળ અને બધો જ ધનવીજ ભાર કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો છે અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. આ રુધરફર્ડના પરમાણુ મોડેલનું તારણ છે. હવે આના પરથી આપણે એક ઉર્જાના એકાદ કલાક પછી આપણે આ રુધરફર્ડના પરમાણુ મોડેલમાં રહેલી ક્ષતિ એની મર્યાદા એ જોશું. એની પહેલા આ રુધરફર્ડના પરમાણુ મોડેલ પરથી આપણી ટેક્સ્ટબુકના ક્રમમાં આવે છે એ પ્રમાણે ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર તારવવું છે. આગળ જઈને ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા, એ જ રીતે આયનિક ઉર્જા એ આગળ વાત આવશે. રુધરફર્ડના પરમાણુ મોડેલ મુજબ ધારો કે આ પરમાણુનો આ ન્યુક્લિયસ છે કે જ્યાં બધા જ પ્રોટોન અને ન્યુટ્રોન કેન્દ્રિત થયેલા છે, એટલે કે બધો ધનવીજભાર છે. કોઈ પરમાણુનો પરમાણુ ક્રમાંક Z હોય તો સમજી શકાય એ વાત છે મિત્રો કે જેડી જેટલો વીજભાર અહીં કેન્દ્રિત થયેલો છે. જેડી જેટલો વીજભાર અહીં કેન્દ્રિત થયેલો છે. આ ઇલેક્ટ્રોન છે કે જે આ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. મને તમને ખબર છે કોઈ પણ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો તેના પર કેન્દ્રગામી બળ લાગે લાગે ને લાગે જ. યાદ કરી લ્યો, 4-5 બાબતો આવી ગઈ છે. સાદું લોલક વક્ર માર્ગે ગતિ કરતું હતું, એના ઉપર કેન્દ્રગામી બળ કોણ લગાડતું હતું? દોરીનું તણાવ બળ. સૂર્યની આસપાસ પૃથ્વી પરિભ્રમણ કરે છે તો અહીંયા દોરી તો નથી બાંધી, કેન્દ્રગામી બળ કોણ લગાડે છે? બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. આપણે ખબર છે વક્ર માર્ગ હતા, કાર લઈને કે સાયકલ લઈને કે ચાલીને આપણે વક્ર માર્ગે ગતિ કરતા હતા, ત્યારે વક્ર માર્ગે ગતિ કરીએ છીએ એટલે કેન્દ્રગામી બળ જોઈને જોઈએ જ. એ કેન્દ્રગામી બળ કોણ આપે છે? ઘર્ષણ બળ. એવી રીતે અહીં ઇલેક્ટ્રોનને ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરવું છે, વર્તુળાકાર માર્ગે ગતિ કરવું છે, વક્ર માર્ગે ગતિ કરે છે તો એના ઉપર કેન્દ્રગામી બળ લાગે લાગે ને લાગે જ. જેમ પૃથ્વી પર સૂર્યનું આકર્ષણ બળ વર્તુળાકાર માર્ગની વર્તુળાકાર માર્ગ માટેનું જરૂરી કેન્દ્રગામી બળ આપે છે, એવી રીતે અહીં મિત્રો આ ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોનને પરિભ્રમણ થવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કુલંબ બળ આપે છે. બે વીજભાર વચ્ચે લાગતું બળ કુલંબ બળ. તમને ખબર છે ગુરુત્વાકર્ષણ બળ F બરાબર G(m1m2)r². કમ્પ્લીટ અને પેરેલલ બે વીજભાર વચ્ચે લાગતું બળ F બરાબર K(q1q2)r². તો આ કુલંબ બળ K આપણે ખ્યાલ છે 1/4πε0. હાઇડ્રોજન માટેની વાત કરીએ છીએ એટલે આ વીજભાર Zd, જ્યાં Z બરાબર 1 એટલે E પ્રોટોન, એક પ્રોટોનનો વીજભાર, આ એક ઇલેક્ટ્રોન એટલે સીધા લખી દીધા E². અને છેદમાં આ અંતર, આ અત્યારે આ ઇલેક્ટ્રોનની વર્તુળાકાર માર્ગની આ કક્ષાની ત્રિજ્યા r એનો સ્ક્વેર. ડાબી બાજુ લખ્યું છે આપણે કેન્દ્રગામી બળ. કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? કુલંબ બળ. કેન્દ્રગામી બળ કુલંબ બળ પૂરું પાડે છે. કુલંબ બળનું સૂત્ર લખ્યું 1/4πε0 E²/r². અને કેન્દ્રગામી બળનું સૂત્ર મને ને તમને યાદ છે પાક્કું, mv²/r. તો આ mv²/r મિત્રો આ સંબંધમાંથી આપણે આગળ જઈને હમણાં જ nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ત્રિજ્યાનું સૂત્ર મેળવશું. અહીંથી જ શરૂઆત કરશું. એ જ રીતે nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના વેગનું સૂત્ર મેળવશું, એના આવર્તકાળનું સૂત્ર મેળવશું, એની આવૃત્તિનું સૂત્ર મેળવશું. એટલે આ બધા માટે પ્રારંભિક મુખ્ય શરત આ બાબત આવે છે, કેન્દ્રગામી બળ mv²r બરાબર કુલંબ બળ K(q1q2)r². એક એક r કેન્સલ આઉટ કરીએ અને r ને કરતા બનાવું તો r = E²/4πε0 mv². આ કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર છે. આપણે અત્યારે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાની વાત કરવી છે. ગતિ ઉર્જા જૂનું જાણીતું 1/2mv². જુઓ મિત્રો અહીં mv²/r છે, બંને બાજુથી r કેન્સલ કરી દઈએ એટલે ડાબી બાજુ mv² છે, બંને બાજુ હાફ વડે ગુણી દઈએ તો ગતિ ઉર્જાનું પદ થઈ જશે સીધું જ. તો 1/2mv² = 4 તો છે જ,
ઇન્ટુ 2 તો 1/8πε0 E સ્ક્વેર બાય આર. આ બોલો મિત્રો 1/4πε0 E સ્ક્વેર બાય આર. આ આર ત્રિજ્યાના કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર, સોરી ગતિ ઉર્જાનું સૂત્ર થયું. મને ને તમને પાકી ખબર છે મિત્રો, ગતિ ઉર્જા કરતા સ્થિતિ ઉર્જા બમણી હોય. આપણે આવું પાકું સમજાતા મિત્રો 11માં. ઉપગ્રહની સ્થિતિ ઉર્જા ઋણ હતી ત્યારે આમ મોટા મોટા રાડું પાડીને કહેતા હતા ધન ગતિ ઉર્જા કરતા ઋણ સ્થિતિ ઉર્જા વધુ હોવાથી કુલ ઉર્જા ઋણ છે. ત્યાં પણ આપણે સમજાતા ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા વચ્ચેનો સંબંધ કે ગતિ ઉર્જા કરતા સ્થિતિ ઉર્જાનું મૂલ્ય વધુ છે, બમણું છે. અહીં આપણે સૂત્રથી પણ મેળવી દઈએ. સ્થિતિ ઉર્જા U ઇક્વલ ટુ K Q1 Q2 છેદમાં R. K એટલે 1/4πε0, Q1 એટલે ZE ને Z બરાબર 1 તો E, Q2 બરાબર E એટલે લખ્યા E સ્ક્વેર બાય R. જો મિત્રો તમને પાક્કું જોઈ શકાય કે આ ગતિ ઉર્જા કરતા સ્થિતિ ઉર્જા બમણી છે. હા, ઋણ છે, આ ધન છે, આ ઋણ છે. અને તો આ ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા જોતી હોય આપણે તો કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. મિત્રો ગતિ ઉર્જાનું સૂત્ર મેળવવું, સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવવું. આ સમીકરણ 3 અને 4 ની કિંમતો મૂકી દઈએ તો કુલ ઉર્જાનું સૂત્ર મળે છે. કુલ ઉર્જા બરાબર, તમને મને બરાબર યાદ છે કે ગતિ ઉર્જા કરતા સ્થિતિ ઉર્જા બમણી છે અને ઋણ છે. આપણે આમ યાદ રાખ્યું હતું ગતિ ઉર્જા x તો સ્થિતિ ઉર્જા -2x અને તેથી કુલ ઉર્જા બેયનો સરવાળો -x. એટલે જો આને હું x કહું તો એના કરતા આ બમણી, આ બેયનો સરવાળો ફરીથી x. પણ જોજો જેટલી ગતિ ઉર્જા મૂલ્ય એટલું જ પણ ઋણ. કુલ ઉર્જા ઋણ છે એનો અર્થ આપણે ગુરુત્વાકર્ષણ પાઠમાં પણ ભણ્યા હતા કે કોઈ ઉપગ્રહ પરિભ્રમણ કરે છે એની કુલ ઉર્જા ઋણ છે. એની કુલ ઉર્જા ઋણ છે એટલે તો એ જકડાયેલો છે પૃથ્વીથી અથવા તો સૂર્યથી કોઈક ગ્રહ જકડાયેલો છે, પકડાયેલો છે, એની કુલ ઉર્જા ઋણ છે. એટલે આગળ આપણે આ જ ચેપ્ટરમાં જોશું એની કુલ ઉર્જા શૂન્ય કરી દેશું આપણે, પછી તો પૂછીની આપીને એને ધની કરી દેશું. અત્યારે આપણે મિત્રો આ દાખલા આ સૂત્રોના સીધા ઉપયોગ કરી શકશું. ગતિ ઉર્જા K ઇક્વલ ટુ 1/8πε0 E સ્ક્વેર બાય R. સ્થિતિ ઉર્જા U ઇક્વલ ટુ -1/4πε0 E સ્ક્વેર બાય R. અને ગતિ ઉર્જા જેટલું જ પણ ઋણ કુલ ઉર્જા બરાબર -1/8πε0 ઇન્ટુ E સ્ક્વેર બાય R. આગળ જઈને મિત્રો આપણે આ સૂત્રો, આ જ ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાના સૂત્રો આ સ્વરૂપમાં મેળવવાના છે. એના માટે એક સૂત્ર nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા એનું સૂત્ર આપણે મેળવશું. અત્યારે માત્ર જાણ માટે લખું છું, ગોખવાની જરૂર નથી. આપણે આ પાઠમાં મુખ્યત્વે હાઇડ્રોજન માટે જ અભ્યાસ કરવાના છીએ એટલે Z બરાબર 1 પણ લખી શકો. આ સૂત્ર હું આમાં મૂકીશ અને કુલ ઉર્જા, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સૂત્રો આ સ્વરૂપમાં મળશે મિત્રો. કે n એને આગળ જઈને આપણે કહેશું nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા, ગતિ ઉર્જા કે n ઇક્વલ ટુ 2π² z²k². આ k એટલે ગતિ ઉર્જા નથી, પેલો 1/4πε0 છે મિત્રો. m એની 4 ડિવાઈડ બાય n²h². આ સૂત્ર તમારે ગોખવાનું નથી, ગોખવાની જરૂર નહીં પડે. એને રિલેટેડ દાખલા MCQ આવશે તો આ સંબંધ યાદ રાખીને જ આપણે કહી શકશું. આ અચળાંકોની કિંમત મૂકી દઈએ એટલે nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર તમે સીધું આમ લખી શકશો 13.6 z² બાય n² ઇલેક્ટ્રોન વોલ્ટ. જોજો ભૂલતા નહીં, આ જે મૂલ્ય મળશે એ ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં મળશે. એટલે મિત્રો આ જ સંબંધને આપણે કહેશું, MCQ દાખલામાં ઉપયોગ કરશું. ગતિ ઉર્જા ચલે છે z² બાય n². એ જ રીતે સ્થિતિ ઉર્જા તમે સીધું કહી દીધું હોત તોય ચાલત, આના કરતા બમણી. અહીં 2 છે એનાથી બમણી 4, બાકી બધું એમને જુઓ પણ ઋણ.
એ જ રીતે મિત્રો આના કરતા આ બમણી અને ઋણ સંબંધ એનો એ જ કે સ્થિતિ ઉર્જા ચલે છે z²/n². nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા u ચલે છે z²/n² એમ કહી શકશું. અને કુલ ઉર્જા મિત્રો આ બંનેનો સરવાળો કરી દઈએ તો આપણે ખબર છે કે આ બંનેનો સરવાળાનું મૂલ્ય આટલું જ આવશે પણ ઋણ તો -13.6 z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. મિત્રો જોવામાં સૂત્રો માથાભારે લાગે છે, નો ગમે એવા લાગે છે, ચીડ ચડે એવા લાગે છે, પણ આ સૂત્રો ગોખવાની જરૂર નથી. માત્ર આટલું ગોખવું એનાથી આપણું કામ રડી જશે. હા મિત્રો, હમણાં જ દાખલામાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. આ સૂત્ર યાદ રાખશું. nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 1/8πε0 e²/r. આ ત્રણેય સૂત્રો ગોખાય નહીં. આટલું જ ગોખાય કે ગતિ ઉર્જા જેટલી જ કુલ ઉર્જા પણ ઋણ. ગતિ ઉર્જાથી બમણી સ્થિતિ ઉર્જા અને ઋણ. પછી ગતિ ઉર્જા એકનું સૂત્ર યાદ રાખી લ્યો. ઓકે મિત્રો, આ વાતનો હમણાં જ આપણે દાખલામાં ઉપયોગ કરીએ. ઉદાહરણ 3. પ્રાયોગિક રીતે એમ જણાયું છે કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે હાઇડ્રોજન પરમાણુ એટલે 1H1 એક પ્રોટોન અને એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન નો સમૂહ એટલે એક હાઇડ્રોજન પરમાણુ. આ હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોનને છૂટા પાડવા માટે જરૂરી ઉર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને વેગની ગણતરી કરો. હમણાં જ આપણે મિત્રો ઉર્જા છે તો ઉર્જાનું સૂત્ર, ઉર્જા એટલે કુલ ઉર્જા, ઉર્જાનું સૂત્ર હતું આપણા પાસે 1/8πε0 e²/r. આ સૂત્ર યાદ કર્યું મિત્રો. E બરાબર -1/8πε0 e²/r. એનો ઉપયોગ કરીએ. પહેલા તમને આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં જે મૂલ્ય આપ્યું છે મિત્રો એને જૂલમાં કન્વર્ટ કરી દઈએ 1.6 × 10⁻⁹ વડે ગુણીને. એટલે આટલી ઉર્જાની જરૂર પડે છે ઇલેક્ટ્રોનને પ્રોટોનથી અલગ કરવા માટે. આપણા પાસે હમણાં જ સૂત્ર મેળવ્યું En = -1/8πε0 e²/r. r ને હું Rn લખું છું, એને આપણે શબ્દોમાં કહેશું nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા Rn. એવી રીતે En કહેશું તો nમી, પહેલી બીજી ત્રીજી ચોથી nમી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જા. પતી ગયું મિત્રો. En તમને આપ્યું છે. Rn શોધવાનું છે તેને કરતા બનાવી દીધા. ભૂલથી Rn ઋણ લખતા નહીં, ત્રિજ્યા ઋણ ન હોય. કુલ ઉર્જા ઋણ હતી. આ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે છે એટલે આ માઇનસ, એ માઇનસ અહીં મૂક્યા એટલે આ થઈ જશે પ્લસ, અને એ કિંમત ની મદદથી ત્રિજ્યા મળી 5.3 10⁻11 મીટર. હજી આ જ દાખલામાં તમને વેગ પણ પૂછ્યો છે. ફરીથી મિત્રો આપણા પાસે આ સૂત્ર છે 1/2 ગતિ ઉર્જા બરાબર. એમાંથી Rn ને કરતા બનાવું છું. ગતિ ઉર્જાનું સૂત્ર હતું એમાંથી Rn ને કરતા બનાવવું છે આપણા પાસે આ સૂત્ર. અને આપણે જરૂર છે આપણા દાખલામાં વેગ શોધવાનું, તો આ સૂત્રમાંથી Vn ને કરતા બનાવી Vn² હતા એટલે જમણી બાજુ વર્ગમૂળ કાઢી દીધું. જવાબ મળશે 2.2 10⁶ મીટર/સેકન્ડ. એના પછી મિત્રો આપણે હજી રધરફોર્ડનું મોડેલ અને બોહરના મોડેલ વચ્ચેની વાતો સમજવી છે. એના માટે આપણે ભલે આગળ આવવાનું છે પણ જરૂર મારે ગઈકાલે થોડી જરૂર પડી હતી, હજી આવતીકાલે જરૂર પડવાની છે. એટલે અત્યારે થોડીક વાતો હું ફરીથી લઈ લઉં છું, રિપીટ કરું છું. ગઈકાલની વાત, વર્ણપટ રેખાઓથી વર્ણપટ શ્રેણી બને અને વર્ણપટ શ્રેણીઓથી પરમાણુ વર્ણપટ બને. આ વાત આપણે અત્યારે ફરીથી સમજવી છે અને હજી એક વાર સમજ. તો
આપણે જે પરમાણુના વર્ણપટનો અભ્યાસ કરવો હોય મિત્રો, એ પરમાણુને, એ વાયુના પરમાણુઓને આ ડિસ્ચાર્જ ટ્યુબમાં ભરી, ડિસ્ચાર્જ ટ્યુબ એટલે તમને મને ખબર છે વિદ્યુત વિભાર નળી, એના બે છેડા વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત લાગુ પાડી અને એમાં ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરવામાં આવે છે. આમાંથી આ ઉત્સર્જાતો પ્રકાશ આ સ્લિટમાંથી પસાર થઈ પ્રિઝમ પર આપાત થાય છે અને અહીં સ્પેક્ટ્રોમીટરની મદદથી, સ્પેક્ટ્રોમીટરના ટેલિસ્કોપની મદદથી આ વર્ણપટ રેખાઓ મેળવી શકાય છે, એનો અભ્યાસ કરી શકાય છે. હવે આપણે આ વર્ણપટ શ્રેણીની વાત કરવી છે. પછી વર્ણપટ શ્રેણીઓ ભેગી થઈને વર્ણપટ પરમાણુ વર્ણપટ તૈયાર થશે. હા મિત્રો, હું આ વાત તમને આમ સમજાવું કે ધારો કે આ ડિસ્ચાર્જ ટ્યુબ છે, આ એનોડ અને કેથોડ વચ્ચે યોગ્ય વોલ્ટની બેટરી જોડું છું. આપણે જે વાયુનો અભ્યાસ કરવો છે એ વાયુ યોગ્ય દબાણે, યોગ્ય એવા નીચા દબાણે આ પરમાણુ વાયુને આમાં ભર્યો છે. આ દરેક પરમાણુઓ આવી કંઈક રચના ધરાવે છે. આ ટપકું છે એ ન્યુક્લિયસ, એની આસપાસ આ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, પાંચમી કક્ષા વગેરે વગેરે એનમી કક્ષા. આ દરેક પરમાણુઓને આવી આંતરિક રચના છે. હવે જ્યારે અહીંથી વિસ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવશે એટલે અહીંથી ઇલેક્ટ્રોન જ્યારે આમ પ્રવેગિત થશે તો આ પ્રવેગિત થયેલો ઇલેક્ટ્રોન કે જે ઇલેક્ટ્રોન પાસે ઉર્જા છે, એ ઇલેક્ટ્રોન આ પરમાણુના આ કોઈક કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન સાથે અથડાય છે, અથડાઈને ઉર્જા આપે છે. અથડામણ દરમિયાન ઉર્જા આપે છે. ઉર્જા, એક ઇલેક્ટ્રોનને ઉર્જા મળે છે, આની મદદથી પ્રવેગિત કરેલો ઇલેક્ટ્રોન ઉર્જા આપે છે. આ પરમાણુઓના આ કોઈ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને ઉર્જા મળે છે. આ ઉર્જા મેળવીને પોતે જ્યાં છે એના કરતા વધુ ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે છે. મિત્રો સમજીએ જરા. ધારો કે કોઈ એક ઇલેક્ટ્રોન અહીં હતો, એને આ બેટરીની મદદથી પ્રવેગિત કરેલા ઇલેક્ટ્રોને આ કોઈક પરમાણુના આ કોઈક ઇલેક્ટ્રોનને ઉર્જા આપીને ધારો કે અહીં પહોંચાડી દીધો. તમને સમજાવવું જોઈએ મારા ભાઈ કે આ ઇલેક્ટ્રોને ઉર્જાનું શોષણ કર્યું હશે. એ ઉર્જાનું શોષણ કરીને ઓછી ઉર્જાવાળી કક્ષામાંથી વધુ ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ પામ્યું. હવે અહીં વધુ સમય ટકવાનો નથી. એ ઇલેક્ટ્રોન પાછો તરત જ પોતાની મૂળ કક્ષામાં સંક્રાંતિ કરશે, ખૂબ સૂક્ષ્મ સમયમાં. એને બે વિકલ્પો છે મિત્રો. અહીંથી સીધો આમ જઈ શકે અથવા અહીં વાયા કરે, ચા પાણી પીએ અને પછી વળી અહીં જાય. શું થાય છે મિત્રો? વધુ ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે છે. ઇલેક્ટ્રોન વધુ ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે છે તો એ કંઈક ઉર્જાનું ઉત્સર્જન કરશે. જો આ ઇલેક્ટ્રોન સીધો જ અહીં આવે છે તો આ બે સ્તરો વચ્ચે ઉર્જાનો જેટલો તફાવત છે એટલી ઉર્જાનું ઉત્સર્જન કરીને વધુ ઉર્જામાંથી ઓછી ઉર્જામાં આવશે. આવું પણ બને મિત્રો કે અહીંથી અહીં ઓછી ઉર્જાનું ઉત્સર્જન કરે, વળી પાછું અહીંથી અહીં આવવામાં બીજી ઓછી ઉર્જાનું ઉત્સર્જન કરે. અત્યારે તમારે મુખ્ય આમાંથી આ સમજવાનું છે કે ઇલેક્ટ્રોનને પરમાણુની જે તે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને ઉર્જા મળે તો એ ઓછી ઉર્જામાંથી વધુ ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ પામે, અને જો એ ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે તો વધુ ઉર્જામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ પામે. આ જુદા જુદા સમયે સૌપ્રથમ બામર નામના વૈજ્ઞાનિકે આ ઘટનાનો અભ્યાસ કરી અને ઉત્સર્જાતી તરંગ લંબાઈઓ ગોતી કાઢી. સમજો, જાણવા જેવી વાત છે મિત્રો. ધારો કે આ ઇલેક્ટ્રોન આ કક્ષામાંથી આ કક્ષામાં ગયો ઉર્જાનું શોષણ કરી. હવે એ પોતાની મૂળ કક્ષામાં પાછો જવા માટે ધારો કે હું આ ડાયરેક્ટ આ કક્ષામાંથી આ કક્ષાની વાત કરું છું તો આ બે કક્ષાની ઉર્જાનો જેટલો તફાવત છે મિત્રો એટલી ઉર્જાનું વિકિરણ ઉત્સર્જિત થશે. આપણે એમ બોલશું કે એટલી ઉર્જાને અનુરૂપ નિશ્ચિત આવૃત્તિ વાળો ફોટોન ઉત્સર્જિત થશે મિત્રો.
ટપ્પો પડે છે કે રામ બોલો ભાઈ રામ થાય. હવે આ સૌ પ્રથમ બામરે આ અભ્યાસ કર્યો કે n બરાબર 3 ત્રીજી કક્ષામાંથી, અહીં જોઈએ જરા, આ ન્યુક્લિયસ છે, આ કાળું ટપકું છે ન્યુક્લિયસ છે, આ પહેલી કક્ષા, આ બીજી, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી, પછી આ છઠ્ઠી, વગેરે વગેરે. હવે સૌ પ્રથમ બામર નામના વૈજ્ઞાનિકે જુદી જુદી તરંગ લંબાઈઓ મેળવી. એ કઈ તરંગ લંબાઈ હજી એકવાર સમજી લઈએ. તરંગ લંબાઈઓ મેળવી એટલે કે દુકાનમાંથી મેળવી, રસ્તા ઉપર પડી ગઈ હતી? નહીં. આવા પ્રયોગમાં જો ઇલેક્ટ્રોન ધારો કે આ છઠ્ઠી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે, જો ગોટો ન થાય એટલે હું અહીં જ લખી દઉં છું. આ પહેલી કક્ષા, આ બીજી, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી, વગેરે વગેરે. હા, મેં તમને અત્યારે વાત કરી ત્રીજી કક્ષામાંથી બીજી કક્ષામાં, અથવા ચોથીમાંથી બીજી કક્ષામાં, અથવા પાંચમીમાંથી બીજી, અથવા છઠ્ઠીમાંથી બીજી. હું કંઈક આવું બોલ્યો મિત્રો, આ વાત બોલ્યો. ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, વગેરે વગેરે માંથી બે માં. તો એ દરમિયાન જે વિકિરણો ઉત્સર્જિત થયા એની તરંગ લંબાઈ મેળવવામાં આવી. હમણાં મેં કીધું એમ જે ઉર્જા ઉત્પન્ન થઈ એ ઉર્જાનો એક ફોટોન, ફોટોનની આવૃત્તિ અને આવૃત્તિ ઉપરથી તરંગ લંબાઈ. તો એ તરંગ લંબાઈ આવા સૂત્રની મદદથી આપી શકાય છે મિત્રો. આ ટોપિક આપણે ભણવામાં ક્રમમાં આગળ આવવાનો છે મિત્રો, પણ મારે હમણાં ભણાવવા માટે આ વાતની જરૂર છે એટલે અત્યારે એકવાર લઈ લઉં છું. અહીં આપણે એમ કીધું કે ત્રીજી, ચોથી, પાંચમી વગેરે વગેરે કક્ષામાંથી જો બીજી કક્ષામાં સંક્રાંતિ કરે તો એ દરમિયાન જે વિકિરણો ઉત્સર્જિત થાય એ બધા જ વિકિરણોની તરંગ લંબાઈ આવા એક સામાન્ય સૂત્રની મદદથી મેળવી શકાય છે. આ સૂત્ર બામર નામના વૈજ્ઞાનિકે મેળવ્યું છે. n બરાબર 3 મૂકવું અહીં એટલે એક તરંગ લંબાઈ મળે. આ r છે એ રીડબર્ગનો અચળાંક છે, કેપિટલ R એ રીડબર્ગનો અચળાંક છે. આપણે એનું સૂત્ર મેળવશું અને કિંમત પણ મેળવશું. સૌ પ્રથમ આ બામર શ્રેણી, આ બધી તરંગ લંબાઈઓનો સમૂહ એટલે એક શ્રેણી મિત્રો, બામર શ્રેણી. એમાંની કોઈ એક તરંગ લંબાઈ, ધારો કે હું આમાં n બરાબર 4 મૂકું, n બરાબર 4 મૂકું, આને આમ બોલાય કે ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરી. ઇલેક્ટ્રોને ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરી, વધુ ઉર્જામાંથી ઓછી ઉર્જામાં સંક્રાંતિ કરી, એટલે કંઈક ઉર્જાનું ઉત્સર્જન થયું. આ ઉર્જાને અનુરૂપ આવૃત્તિ અને તરંગ લંબાઈ આ સૂત્રમાં n બરાબર 4 અને r ની કિંમત મૂકવાથી તરંગ લંબાઈ મળે. એ જે તરંગ લંબાઈ મળે એને એક વર્ણપટ રેખા કહેવાય. એવી જ રીતે n બરાબર 5 મૂકો, n બરાબર 6 મૂકો, n બરાબર 7 મૂકો. વ્યાપક રીતે n બરાબર 3, 4, 5, 6 માંથી n બરાબર 2 માં સંક્રાંતિ પામતો હોય એ બધી જ તરંગ લંબાઈઓ ભેગી કરીએ અને દર્શાવીએ તો એ એક વર્ણપટ શ્રેણી દર્શાવી કહેવાય. એક વર્ણપટ શ્રેણી તૈયાર થઈ. એવું ને એવું મિત્રો હાઇડ્રોજન માટે એક પછી એક લાઇમન શ્રેણી, પાસ્ટન શ્રેણી, બ્રેકેટ શ્રેણી, ફંડ શ્રેણી વગેરે વગેરે. ખરેખર આમ સાવ સહેલું છે, યાદ રાખવું સાવ સહેલું છે. જુઓ, પહેલા હું લાઇમન શ્રેણી કહું તો 2, 3, 4, 5 માંથી 1 માં. પછી બામર શ્રેણી કહું તો 3, 4, 5, 6 માંથી 2 માં. સૌ પ્રથમ આ લાઇમન શ્રેણીની વર્ણપટ રેખાઓ મેળવી હતી એટલે આપણે ક્રમમાં પેલા બામર શ્રેણી પેલા મળી હતી એટલે પેલા બામર લખ્યો છે. બાકી ક્રમમાં આમ છે. જુઓ, 2, 3, 4, 5 માંથી 1 માં, 3, 4, 5 માંથી 2 માં, 4, 5, 6 માંથી 3 માં, 5, 6, 7 માંથી 4 માં. અને આ સૂત્રો યાદ રાખવા સાવ સહેલા છે. જે કક્ષામાં અહીં બીજી કક્ષામાં સંક્રાંતિ થાય છે તો અહીં 2 નો વર્ગ, અહીં 2 તો અહીં 3, 4, 5, 6, 7, અહીં 1 તો અહીં 2, 3, 4, 5, અહીં 5 તો અહીં 6, 7, 8. એ વાત મિત્રો અહીં આમ બતાવ્યું છે કે n બરાબર 2, 3, 4 તો એ લાઇમન શ્રેણી. આ એક બાય મિસ્ટેક રહી ગઈ છે મિત્રો. આ n બરાબર 2 માંથી 1 માં જોજો, n બરાબર 2 માંથી 1 માં, 3 માંથી 1 માં
4 માંથી 1 માં, 5 માંથી 1 માં, 6 માંથી 1 માં, તો એ લાઇમન શ્રેણી તૈયાર થઈ. લાઇમન શ્રેણી. એવી જ રીતે બામર શ્રેણી. હવે તમને પાક્કું યાદ રહી ગયું. બામર શ્રેણી એટલે 3, 4, 5, 6 માંથી 2 માં. મિત્રો યાદ રાખી દો, લાબા પાબરે ફમ. તમને થાય સાહેબ ગાયરું બોલો એમ નથી યાર. લાઇમન, બામર, પાસન, બ્રેકેટ અને ફન. લાબા પાબરે ફમ. લાબા પાબરે ફમ. વ્યાપક રીતે એનમી કક્ષામાં આ બધા જ સૂત્રોને એક સાથે નોંધવા હોય મિત્રો તો આમ લખી શકો તમે. આ એન એમને રહેવા દઉં છું. આ 1, 2, 3, 4, 5 ને એમ વડે દર્શાવવું તો આ બધા જ સૂત્રો તમે આવી રીતે દર્શાવી શકો. આના કરતા મોટું છે. જુઓ, આ 5 તો આ 6, 7, 8, 9 વગેરે વગેરે. આ 4 તો આ 5, 6, 7, 8 વગેરે વગેરે. 3 તો 4 થી, 1 તો 2 થી, 2 તો 3 થી. એમ જ લેશે ને મિત્રો. આ વાતનો ફરીથી આપણે ઉર્જા સ્તરો જોશું, પણ એના માટે પહેલા આ વાત બરાબર ક્લિયર કટ સમજાઈ જવી જોઈએ. મૂળ વાત આટલી, ઓછી ઉર્જાવાળી કક્ષામાંથી વધુ ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ થાય ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય. ખોટું બોલો. ઓછી ઉર્જામાંથી વધુ ઉર્જામાં જાય, અરે યાર શોષણ કરે તો જ ઓછામાંથી વધુમાં જઈ શકે ને. અને જો વધુ ઉર્જામાંથી ઓછી ઉર્જામાં આવવું હોય આવે તો કંઈક ઉત્સર્જન કર્યું હશે. આ ઉત્સર્જન નિશ્ચિત આવૃત્તિને અનુરૂપ ફોટોન સ્વરૂપે ઉત્સર્જન થશે અને ફોટોન એટલે કંઈક આવૃત્તિ હશે, એને કંઈક વેગ v અથવા તો પ્રકાશનો ફોટોન, પ્રકાશનો વેગ c = f લેમ્બડા મુજબ આવૃત્તિ ઉપરથી આપણે તરંગ લંબાઈ ગણી શકીએ. હવે મિત્રો આ વાતની મદદથી આપણે આગળ જવું છે. પરમાણુ વર્ણપટ સમજવો છે. વાત આની આ જ મિત્રો, જુદી જુદી તરંગ લંબાઈઓનો સમૂહ એટલે પરમાણુ વર્ણપટ. એ જુદી જુદી રીતે જુદી જુદી લાક્ષણિકતા દર્શાવવા માટે મેળવવામાં આવે છે. હા મિત્રો, હવે આપણે જોવું છે પરમાણુ વર્ણપટ. આપણે જે વાત જોઈ, એક કક્ષામાંથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય એ દરમિયાન ઉત્સર્જાતી ઉર્જા અથવા શોષાતી ઉર્જા, એના પરથી આપણે આ પરમાણુ વર્ણપટનો અભ્યાસ કરવો છે. બે પ્રકારના વર્ણપટની વાત કરીએ મિત્રો, ઉત્સર્જન વર્ણપટ અને શોષણ વર્ણપટ. એના નામ જેવા જેના ગુણ છે. ઉત્સર્જન રેખીય વર્ણપટ એટલે જે વિકિરણો ઉત્સર્જિત થશે એની તરંગ લંબાઈઓને દર્શાવશું એટલે ઉત્સર્જિત વર્ણપટ તૈયાર થશે. મજા આવી? ફરીથી હમણાં જ આપણે જોયું મિત્રો કે ધારો કે એક ડિસ્ચાર્જ ટ્યુબ છે. ડિસ્ચાર્જ ટ્યુબની અંદર યોગ્ય દબાણે વાયુ ભરેલો છે. એના વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત લાગુ પાડી ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરી અને આ જે તે પરમાણુના ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કરવામાં આવે છે. એવું કરવાથી હમણાં આપણે જોયું એમ, ધારો કે આ ન્યુક્લિયસ, આ એની કક્ષાઓ, ધારો કે આપણે એમ કહીએ આ ઇલેક્ટ્રોનને આ જે તે પરમાણુ આ દર્શાવ્યો છે એના આ ઇલેક્ટ્રોનને ઉર્જા મળીને અહીં ગયો. હવે ઇલેક્ટ્રોન અહીંથી પાછો આવશે મિત્રો, વધુ ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં પાછો આવશે. ત્યારે જે ઉત્સર્જન કરશે, રેડ પેનથી દર્શાવું, આ ઇલેક્ટ્રોન પાછો અહીં આવશે ત્યારે જે વિકિરણ ઉત્સર્જિત થશે મિત્રો, આ ઉત્સર્જિત થતા ફોટોનની ઉર્જા HF, એની તરંગ લંબાઈ લેમ્બડા. આ તરંગ લંબાઈ લેમ્બડાને આપણે યોગ્ય સ્કેલ એના મૂલ્ય સાથે દર્શાવીએ. ધારો કે આ એક આડી રેખા પર એના મૂલ્ય સપોઝ એંગસ્ટ્રોમમાં છે, આ તરંગ લંબાઈ, આ મૂલ્ય મેં દર્શાવ્યું. આ એક વર્ણપટ રેખા તૈયાર થઈ. તમને આ સમજાવવું જોઈએ કે આ વર્ણપટ રેખા અથવા આ તરંગ લંબાઈ ઉત્સર્જિત થયેલી તરંગ લંબાઈ છે. આવી ઉત્સર્જિત થયેલી તરંગ લંબાઈઓનો સમૂહ એટલે ઉત્સર્જિત રેખીય વર્ણપટ.
સહેલું છે મિત્રો. આની અંદર રહેલા પરમાણુઓને આની મદદથી ઉર્જા આપી એટલે એમ કહેવાય કે ઉત્તેજિત કર્યા. એટલે આ પરમાણુઓના ઇલેક્ટ્રોનને ઉર્જા પ્રાપ્ત થઈ, ઉર્જા મળી એટલે ઓછી ઉર્જાવાળી કક્ષામાંથી વધુ ઉર્જાવાળી કક્ષામાં ગયા. અને હવે વધુ ઉર્જામાંથી ફરીથી પોતાની મૂળ કક્ષામાં પાછો આવ્યો. વધુ ઉર્જામાંથી ઓછી ઉર્જામાં આવ્યો એટલે વિકિરણ ઉત્સર્જિત થયું. એ જે વિકિરણ ઉત્સર્જિત થયું એ વિકિરણ નો ફોટોન એટલે HF જેટલી ઉર્જા, એ ફોટોનને અનુરૂપ આવૃત્તિ, એને અનુરૂપ તરંગ લંબાઈ, તો હું લખી શકું F બરાબર c/λ. તો આ જે લેમડા છે એને તમે એક વર્ણપટ રેખા કહી શકો. આવો નવો ધારો કે આ પ્રક્રિયા દરમિયાન બીજા કોઈક પરમાણુનો ઇલેક્ટ્રોન 5મી કક્ષામાંથી 7મી કક્ષામાં ગયો તો વળી પાછો 7મામાંથી 5મામાં આવશે. એ દરમિયાન વિકિરણનું ઉત્સર્જન કરશે, એ તરંગ લંબાઈ મળશે. આવી તરંગ લંબાઈ, એક એક તરંગ લંબાઈને વર્ણપટ રેખા કહેવાય. અને વર્ણપટ રેખાઓનો સમૂહ એટલે વર્ણપટ શ્રેણી. આ વર્ણપટ રેખાઓ, આ તરંગ લંબાઈઓ ઉત્સર્જિત થયેલી છે એનો સમૂહ, એને ઉત્સર્જિત વર્ણપટ, ઉત્સર્જન રેખીય વર્ણપટ કહેવામાં આવે છે. આની અંદર ભરેલા એવા યોગ્ય નીચા દબાણે પરમાણુ વાયુ કે બાષ્પમાંથી સામાન્ય રીતે વિદ્યુત પ્રવાહ પસાર કરતા આપણે આને અહીંથી વિસ્થિતિમાનનો તફાવત લાગુ પાડ્યો, વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. તો વિદ્યુત પ્રવાહ પસાર કરીને તેને ઉત્તેજિત કરવામાં આવે છે, એના ઇલેક્ટ્રોનને ઉર્જા મળી એટલે એ પરમાણુ ઉત્તેજિત થયા. ત્યારે ઉત્સર્જિત વિકિરણના વર્ણપટમાં અમુક નિશ્ચિત તરંગ લંબાઈઓ જ હોય છે. મન પડે એવી તરંગ લંબાઈઓ નહીં મળે મિત્રો, કોઈક નિશ્ચિત મૂલ્યોની જ તરંગ લંબાઈઓ મળશે. આ તરંગ લંબાઈઓ વર્ણપટમાં અમુક નિશ્ચિત તરંગ લંબાઈઓ જ મળે છે. આ પ્રકારના વર્ણપટને ઉત્સર્જન રેખીય વર્ણપટ કહે છે. મિત્રો, કયો પરમાણુ છે, આપણે આની અંદર કયો વાયુ ભરેલો છે એને અનુરૂપ આ જે તરંગ લંબાઈ મળશે, એ તરંગ લંબાઈના મૂલ્ય પરથી તમે કહી શકશો કે એની અંદર આ વાયુ ભરેલો હશે, આવા ગુણધર્મો વાળો વાયુ ભરેલો હશે. વાયુ જાણતા હશો તો તમે આગાહી કરી શકશો કે આવી તરંગ લંબાઈ વાળા વિકિરણો ઉત્સર્જિત થશે. અને જો તરંગ લંબાઈઓ જાણશો તો એના પરથી તમે અનુમાન કરી શકશો કે આની અંદર આ વાયુ ભરેલો હોવો જોઈએ, એ વાયુના ગુણધર્મો કહી શકાય. એવું ને એવું મિત્રો શોષણ વર્ણપટ, આ ઉત્સર્જિત થતી હતી, અહીં શોષણ થશે. ધારો કે કોઈ એક ટ્યુબમાં, આ જ ટ્યુબમાં વિદ્યુત વિભાર કરવાના બદલે એના ઉપર આપણે સપોઝ આની અંદર અહીંથી આપણે શ્વેત પ્રકાશ આપાત કરીએ છીએ. શ્વેત પ્રકાશ એટલે એમાં જુદી જુદી તરંગ લંબાઈ, જુદા જુદા રંગને અનુરૂપ જુદી જુદી તરંગ લંબાઈ છે. તો હવે જ્યારે આ ટ્યુબમાંથી બહાર નીકળે છે પ્રકાશ, ત્યારે અહીં જે બધી જ તરંગ લંબાઈઓ હાજર હતી એમાંની અમુક તરંગ લંબાઈઓ અહીં બહાર નીકળે ત્યારે ગેરહાજર છે. કઈ જાદુ નથી યાર. આની અંદર આ પરમાણુના ઇલેક્ટ્રોને જે ઉર્જાનું શોષણ કર્યું, જે તરંગ લંબાઈનું શોષણ કર્યું, એ તરંગ લંબાઈ અહીં ગેરહાજર હશે બહાર નીકળે ત્યારે. અહીં બહાર નીકળે ત્યારે એનો અભ્યાસ કરવામાં આવે, સ્પેક્ટ્રોમીટરની મદદથી તરંગ લંબાઈઓ મેળવવામાં આવે તો અમુક તરંગ લંબાઈઓ ગેરહાજર છે. ગેરહાજર છે એને એમ પણ દર્શાવાય મિત્રો કે આખો વર્ણપટ હોય, ધારો કે આવડો વર્ણપટ છે, આ બધી જ તરંગ લંબાઈઓ છે, એમાં અમુક તરંગ લંબાઈ અમુક સ્થાને કાળી લીટી મળશે. ધારો કે આમાં હું એમ કહું કે આ કાળી લીટી છે, આ કાળી લીટી છે, એનો અર્થ એમ કે આ તરંગ લંબાઈ ગેરહાજર છે. અહીં આ તરંગ લંબાઈથી આ તરંગ લંબાઈ સુધી આ બધી જ તરંગ લંબાઈઓ આમાં હતી. પણ જ્યારે આ ટ્યુબમાંથી બહાર નીકળ્યા તો આમાંથી જ્યારે પસાર થયા ત્યારે આની અંદર કંઈક શોષણ થઈ ગયું. શોષણ થઈ ગયું એટલું અહીં પહોંચે ત્યારે ગેરહાજર હશે. તો જો આ ગેરહાજર તરંગ લંબાઈઓ દર્શાવે છે તો આ ગેરહાજર તરંગ લંબાઈઓનો સમૂહ એને શોષણ વર્ણપટ કહેવાય. જો આપણે આ બંને વાત આ વાયુમાં એક જ પ્રકારના આ વિદ્યુત વિભાર નળીમાં કોઈ એક જ વાયુ ભરીને આ બંને પ્રયોગ કરીએ, વિસ્થિતિમાનનો તફાવત લાગુ પાડીએ અને એના ઉપર કોઈ સતત વિકિરણ આપાત કરીએ, તો
આમાં જે ઉત્સર્જન વર્ણપટ રેખાઓ મળતી હતી એવી જ તરંગ લંબાઈઓ આમાં ગેરહાજર છે. શોષણ વર્ણપટને તમારી બુક વ્યાખ્યાના સ્વરૂપમાં આમ કહે છે, જ્યારે શ્વેત પ્રકાશ આ વાયુમાંથી પસાર થાય અને આપણે તેમાંથી નિર્ગમિત પ્રકાશનું સ્પેક્ટ્રોમીટરની મદદથી વિશ્લેષણ કરીએ ત્યારે આ ટ્યુબ ઉપર શ્વેત પ્રકાશ આપાત કર્યો. શ્વેત પ્રકાશ એટલે કોઈ એક તરંગ લંબાઈથી બીજી તરંગ લંબાઈ સુધીની બધી જ તરંગ લંબાઈ. આ ગાળાને મેં એમ કીધું કે આ તરંગ લંબાઈ λ1 થી λ2 સુધીની બધી જ તરંગ લંબાઈઓ આમાં હાજર છે. હવે એ જ વિકિરણ જ્યારે આમાંથી બહાર નીકળે છે ત્યારે અહીં જો આને બહાર નીકળતા પ્રકાશનું પૃથ્થકરણ કરવામાં આવે, એનો અભ્યાસ કરવામાં આવે સ્પેક્ટ્રોમીટરની મદદથી, તો ત્યારે અહીં મેળવેલા વર્ણપટમાં કેટલીક કાળી અથવા અપ્રકાશિત રેખાઓ જોવા મળે છે. આ કાળી રેખાઓ, અપ્રકાશિત રેખાઓ એટલે એટલી તરંગ લંબાઈઓ ગેરહાજર છે, નથી. આ અપ્રકાશિત રેખાઓ બરાબર તે જ તરંગ લંબાઈઓને અનુરૂપ છે કે જે આ વાયુના ઉત્સર્જન વર્ણપટમાં જોવા મળતી હતી. આમાં જે વાયુ ભર્યો છે એ જ વાયુ જો વિદ્યુત વિભાર નળીમાં ભરીને આ ઉત્સર્જન વર્ણપટ રેખાઓ મેળવી હોય તો એ જ વર્ણપટ રેખાઓ અહીં શોષણ વર્ણપટ રેખા વર્ણપટ સ્વરૂપે પણ મળે છે. ફરીથી મિત્રો હમણાં આપણે લાંબા પાબરે ફમ જોયું એની વાતો કરી લઈએ. વર્ણપટ શ્રેણીઓ. આ વર્ણપટ શ્રેણીઓની મિત્રો આપણે આવી શરૂઆત કરી શકીએ કે આપણે એમ થાય કે આ વર્ણપટ શ્રેણીઓ મેળવીએ ત્યારે એમાંથી જે તરંગ લંબાઈઓ મળે છે એમાં કંઈક ચોક્કસ સંબંધ હશે કે આના કરતા બમણી, એના કરતા 3 ગણી, એનાથી 4 ગણી, અથવા તો લેમડા n, લેમડાની n ઘાત ગણી અથવા એના વર્ગમૂળ. પણ આપણે મને તમને એમ થાય કે આ સરસ મજાનું ચિત્ર આપણે દોરતા હતા. આપણી એવી અપેક્ષા હોય, એવી ધારણા હોય કે આ તરંગ લંબાઈ કેવી રીતે મળે છે, તો કે એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય ત્યાં એ બંને કક્ષાની ઉર્જાના તફાવતને અનુરૂપ કંઈક ફોટોન ઉત્સર્જિત થાય છે, એને અનુરૂપ કંઈક તરંગ લંબાઈ મળે છે. એટલે આપણી એવી ધારણા હોઈ શકે કે આ તરંગ લંબાઈઓ વચ્ચે કોઈ ચોક્કસ સંબંધ હશે. હવે મિત્રો સૌ પ્રથમ હમણાં આપણે જોયું એ પ્રમાણે બામર નામના વૈજ્ઞાનિકે, ખરેખર એ શાળાના વિજ્ઞાન શિક્ષક હતા, એણે હાઇડ્રોજન વાયુ ડિસ્ચાર્જ ટ્યુબમાં હાઇડ્રોજન વાયુ ઓછા દબાણે હાઇડ્રોજન વાયુ ભરી એના માટે આ પ્રયોગો કર્યા. જુદી જુદી તરંગ લંબાઈઓ મળી, એ તરંગ લંબાઈઓ ગણી. પહેલા તો તરંગ લંબાઈના મૂલ્યો મેળવ્યા, એના ઉપરથી આવું એક આનુભાવિક સૂત્ર મેળવ્યું, બામરનું સૂત્ર. બામરનું સૂત્ર 1/λ ઇક્વલ ટુ r ઇન્ટુ બ્રેકેટ 1/2 ઓછા 1/n². ફરીથી કહું, આ તરંગ લંબાઈઓ વચ્ચે ચોક્કસ સંબંધ, આનાથી આ બમણું કે 3 ગણું 4 ગણું એવો સંબંધ નથી, પણ એક બીજી તરંગ લંબાઈઓ કંઈક સંબંધથી સંકળાયેલી છે એવું આ 1885માં સ્વીડનના શાળાના શિક્ષક જોન જેકર બામરે ઘણી બધી તરંગ લંબાઈઓ મેળવી અને એ તરંગ લંબાઈઓને સાંકળતું એક સૂત્ર આપી દીધું. એને બામરનું સૂત્ર કહેવાય. આની મદદથી તમને λ1, λ2, λ3 આપણે કાયદેસર ભાષામાં બોલશું એને લેમડા આલ્ફા, લેમડા બીટા, લેમડા ગેમા. ધ્યાન આપો જરા. આ સૂત્ર શું છે એ હવે તમને પાક્કી ખબર છે. જો કોઈ ઇલેક્ટ્રોન ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી વગેરે વગેરે માંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરતો હોય તો એ દરમિયાન ઉત્સર્જિત થતા વિકિરણોને સાંકળતું સૂત્ર છે, એની તરંગ લંબાઈઓને સાંકળતું સૂત્ર છે. હજી એક વાર આપણે દોરવું હોય તો દોરીએ. આ ન્યુક્લિયસ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા. બામરની વાત કરતા હોય તો
આ બીજી કક્ષા, ત્રીજીમાંથી બીજીમાં, ચોથીમાંથી બીજીમાં, પાંચમીમાંથી બીજીમાં વગેરે વગેરેમાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ થતી હોય તો એને અનુરૂપ જે તરંગ લંબાઈઓ મળે એને બામર શ્રેણી કહેવાય. જોજો મિત્રો, દાખલામાં આ વાત ઉપયોગી થશે. બામર શ્રેણીની વાત કરતા હોય તો 3, 4, 5, 6 માંથી 2 માં તમને એમ કહેવામાં આવે કે હાઇડ્રોજન પરમાણુની બામરની H આલ્ફા, એને લેમ્બડા આલ્ફા બોલે છે, H આલ્ફા કહે છે. H આલ્ફા મીન્સ હાઇડ્રોજન માટે, લેમ્બડા આલ્ફા એટલે પ્રથમ તરંગ લંબાઈ. લેમ્બડા આલ્ફા તરંગ લંબાઈ ગણો. જોજો મિત્રો, આના માટે આલ્ફા, આના માટે બીટા, ગેમા, ડેલ્ટા ક્રમમાં આગળ આગળ. તમને જો બામરની H આલ્ફા તરંગ લંબાઈ ગણવી હોય, બામર શ્રેણીની H આલ્ફા તરંગ લંબાઈ ગણવી હોય તો તમને ખબર પડવી જોઈએ કે આ બામરના સૂત્રમાં n બરાબર કેટલા મૂકવા જોઈએ. આલ્ફા 3, n બરાબર 3 મૂકો. તમને એમ કે બામર શ્રેણીની H ડેલ્ટા તરંગ લંબાઈ ગણો. ડેલ્ટા આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા, તો આ n ના સ્થાને 6 મૂકવા જોઈએ. આ કેપિટલ R છે, રીડબર્ગનો અચળાંક છે, એની કિંમત મને તમને યાદ છે 1.097 into 10⁷ મીટર ઇનવર્સ. એકમનો ખ્યાલ તમને અહીંથી પણ આવશે કે R નો એકમ 1/m મીટર ઇનવર્સ થશે. તો આ સૂત્રની મદદથી એવું ને એવું મિત્રો હું તમને એમ કહું કે આ બામર શ્રેણી છે એની H બીટા તરંગ લંબાઈ ગણો તો આ સૂત્રમાં આ n ના સ્થાને શું મૂકવું જોઈએ? 3, 4, 5, 6 કે કેટલા? બીટા તરંગ લંબાઈ ગણવી છે તો 4. આ જ વાત મિત્રો આગળની આપણે હમણાં જોઈ હતી ફરીથી જોવાના છે. લાયમન શ્રેણી, બામર શ્રેણી, પાસ્ટન શ્રેણી, બ્રેકેટ શ્રેણી અને ફન શ્રેણી બધામાં આ સંજ્ઞા પદ્ધતિ આલ્ફા, બીટા, ગેમા ક્રમમાં. આમ નહીં હો, આલ્ફા એટલે 3 એમ નહીં. તમને ખબર છે લાયમન એટલે આની પહેલાની શ્રેણી આપણે ગણતા હતા. લાયમન શ્રેણી આની પહેલાની, એનું સૂત્ર હતું 1/λ બરાબર R ઇન્ટુ બ્રેકેટ 1/1 આના સ્થાને 1 માઇનસ 1/n2, n બરાબર 2, 3, 4, 5. હવે જો એ લાયમનની તમારે ગણવી હોય, લાયમન શ્રેણીની H આલ્ફા ગણવી હોય તો તમને ખબર પડવી જોઈએ કે આ n ના સ્થાને 2 મૂકવો જોઈએ. ફંડ શ્રેણીની H આલ્ફા ગણવી હોય તો આ ફંડ સૂત્રમાં, ફંડ શ્રેણીના સૂત્રમાં આ n ના સ્થાને આલ્ફા તો 6 મૂકવો જોઈએ, બીટા હોય તો 7 મૂકવું જોઈએ. Is it Naveen? No, Naveen. હા મિત્રો, આમાં આ બામરે આવા અવલોકન કર્યા કે આ સૂત્રમાં n બરાબર 3 મૂકવામાં આવે તો જે તરંગ લંબાઈ મળે છે એ તરંગ લંબાઈ, એનું નામ આપ્યું H આલ્ફા રેખા, એ લાલ રંગના વિભાગમાં દેખાતી મહત્તમ તરંગ લંબાઈ છે. આપણે જાની વાલી પિનાલા લઈએ તેમાં લાલ તરંગ લંબાઈ માટે એક ગાળો છે, એ ગાળામાં મોટી તરંગ લંબાઈ મળે છે. એ જ રીતે જો આમાં n બરાબર 4 મૂકવામાં આવે અને એની ગણતરી કરવામાં આવે તો એ મૂલ્ય અહીં લખ્યા છે. એ મૂલ્ય તમને બ્લુ અને ગ્રીન વચ્ચેના વિભાગમાં મળતું મૂલ્ય 486.1 નેનોમીટર આટલું મૂલ્ય મળે છે. એ જ રીતે જો આમાં n ની જગ્યાએ 5 મૂકવામાં આવે, હવે આપણે ખબર પડે એને H ગેમા કહેશું, H ગેમા, તો એ જાંબલી વિભાગમાં મળતી તરંગ લંબાઈ છે 434.1 નેનોમીટર આટલા મૂલ્યની તરંગ લંબાઈ મળે છે. એ જ રીતે જો આમાં 3, 4, 5, 6 છેલ્લે ઇન્ફાઇનાઇટ, જો આમાં ઇન્ફાઇનાઇટ મૂકીએ તો મને તમને દેખાય 1/∞ એટલે આ પદ શૂન્ય થઈ ગયું. એટલે થઈ ગયું 1/λ બરાબર R/4 વ્યસ્ત કરી દઈએ, λ બરાબર 4/R, તો એનું મૂલ્ય મળશે 364.6 નેનોમીટર આટલું મળે છે. એ બામર શ્રેણીની સીમા તરંગ લંબાઈ કહેવાય. સૌથી ટૂંકી નાનામાં નાની તરંગ લંબાઈ એને સીમા તરંગ લંબાઈ એવું નામ આપ્યું. કોઈ પણ શ્રેણીની સીમા તરંગ લંબાઈ ગણવા માટે આપેલા સૂત્રમાં, આપેલ શ્રેણીના સૂત્રમાં n બરાબર ઇન્ફાઇનાઇટ મૂકો. જોજો સાદું ગણિત છે. આ n જેમ મોટો એમ આટલા પદનો, આટલા 1/n², n મોટો
તો આ ગુણોત્તર નાનો, આ ગુણોત્તર નાનો તો આ બાદબાકી, આમાંથી કંઈક બાદ કરતા હતા એ બાદ કરવાનું જ શૂન્ય કરી દીધું. n મોટો તો 1/n² નાનો, 1/n² નાનો તો આ કૌંસ મોટો, આ કૌંસ મોટો તો આ 1/λ મોટો અને તેથી લેમડા નાનો. મેં તમને આવું ગણિત કીધું ગુજરાતીમાં કે આ લેમડા મોટો મળવા માટે n મોટામાં મોટો તો લેમડા નાનામાં નાનો, લેમડા મોટામાં મોટો મળવા માટે n નાનામાં નાનો. એટલે તમને એમ કહેવામાં આવે કે આ બામરની નાનામાં નાની તરંગ લંબાઈ ગણો તો આમાં n મોટામાં મોટો મૂકી દો, ઇનફાઇનાઇટ. એવી જ રીતે તમને એમ કીધું હોત કે બામર શ્રેણીમાં મળતી મહત્તમ તરંગ લંબાઈ કેટલી, તો શું મૂકશો મિત્રો? n બરાબર 3, નાનામાં નાનું મૂલ્ય. આ જ વાત તમે બધી જ શ્રેણીને લાગુ પાડી શકો છો. એના MCQ દાખલા આપણે જોઈશું. એ વાત અહીં નોંધી છે કે જેમ તરંગ લંબાઈ ઘટતી જાય તેમ રેખાઓ એકબીજાને વધુ નજીક મળે છે અને તીવ્રતા ઘટતી જાય છે. આ એક એનિમેશન દ્વારા પણ આપણે આ વાત જોશું મિત્રો. એમ કહેવા માંગે છે, અત્યારે આ ટોપિકની શરૂઆત જ આપણે એમ કરી શું આ તરંગ લંબાઈઓ વચ્ચે કંઈક ચોક્કસ સંબંધ છે કે આનાથી આ બમણી કે 3 ગણી 4 ગણી? ના, એવો સંબંધ નથી. પણ આ સૂત્ર દ્વારા દર્શાવી શકાય એવો સંબંધ છે. ક્રમશઃ આમાં જેમ આપણે n વધારતા જાય છે એમ ક્રમશઃ તરંગ લંબાઈ ઘટતી જાય છે. જેમ તરંગ લંબાઈ ઘટતી જાય એમ રેખાઓ એકબીજાને વધુ નજીક છે. જુઓ, આ અને આ તરંગ લંબાઈ એકબીજાથી જુદી જુદી છે. એના કરતા આ બે વચ્ચેનું અંતર ઘટ્યું, એના કરતા આ બે વચ્ચેનું ઘટ્યું, એના કરતા આ બે વચ્ચેનું ઘટ્યું. જુઓ, છેલ્લે તો તદ્દન એકબીજાને ખૂબ નજીક આવી જાય છે. એટલે આ વાત તરંગ લંબાઈ ઘટતી જાય છે, તરંગ લંબાઈનું મૂલ્ય ઘટતું જાય છે. આપણે એ નોંધ્યું કે આનાથી આ ઓછું છે, એનાથી આ ઓછું છે. તો એ વર્ણપટ રેખાઓ એકબીજાથી નજીક નજીક આવતી જાય છે. આ બામર આપણે હમણાં જોયું હતું, ફરીથી બધી જ વર્ણપટ રેખાઓ અહીં દર્શાવી દીધી છે મિત્રો. સૂત્રોમાં આપણે ઉપયોગ કરશું અને યાદ રાખવી પણ ખૂબ સહેલી છે. આ વાત જરા નોંધી લેજો કે લાયમન શ્રેણી એની તરંગ લંબાઈઓ પારજાંબલી વિભાગમાં મળે છે. બામર શ્રેણી એની દ્રશ્ય પ્રકાશ વિભાગમાં મળે છે. આપણે બામર શ્રેણીની જુદી જુદી વર્ણપટ રેખાઓની વાત કરી લીધી. કોઈ લાલ રંગની મહત્તમ તરંગ લંબાઈ, તો કોઈ બ્લુ અને ગ્રીનની વચ્ચેની તરંગ લંબાઈ, તો કોઈ જાંબલી રંગની તરંગ લંબાઈ. એટલે એ બધી હતી દ્રશ્ય પ્રકાશ વિભાગમાં. બામર શ્રેણીની તરંગ લંબાઈઓ દ્રશ્ય પ્રકાશ વિભાગમાં મળે છે. લાયમન શ્રેણી છે એ પારજાંબલી વિભાગમાં મળે છે. જ્યારે પછીની ત્રણેય પાસ્ટન, બ્રેકેટ અને ફંડ એની તરંગ લંબાઈઓના મૂલ્યો પારરક્ત વિભાગમાં મળે છે. હા મિત્રો, આપણે આ તરંગ લંબાઈ જો આવૃત્તિના ફોર્મમાં લખવું હોય તો મને તમને ખબર છે અત્યારે આપણે આ પ્રકાશની જાનમાં જઈએ છીએ, પ્રકાશભાઈની નહીં, પ્રકાશની ચર્ચા કરીએ છીએ. એટલે વેગ v = f લેમડા, તો v ની જગ્યાએ c, તો c બરાબર f લેમડા. તો આ 1/λ ના સ્થાને તમે લખી શકો, 1/λ ના સ્થાને લખી શકાય f/c. એટલે આ જ સૂત્રમાં કહી શકાય કે f/c = r × 1/5² ઓછા 1/n². છેલ્લે આપણે આ વાતની મર્યાદા લખી દઈએ. બહુ ઓછા તત્વો એને આપણે કહેશું હાઇડ્રોજન લાઇક પરમાણુઓ કે જેના પાસે 1 ઇલેક્ટ્રોન હોય. હાઇડ્રોજન છે, હિલિયમ +1 છે, લિથિયમ +2 છે, એના પાસે 1 ઇલેક્ટ્રોન છે. એ એવા છે કે જેમના વર્ણપટ ઉપરના બામર શ્રેણીના સૂક્ષ્મ સૂત્રથી રજૂ કરી શકાય. આ એક પ્રકારની મર્યાદા છે મિત્રો. આ સૂત્રો બધા જ પરમાણુઓ માટે સાચા નથી. આ સૂત્રોની મદદથી તરંગ લંબાઈઓ બધા જ પરમાણુઓ માટે સાચી મળતી નથી. 1 ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રોજન કહીએ અથવા હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન હતા પણ એક આપી દીધો, અર્થાત હિલિયમ +1 થયો કે લિથિયમ +2 થયો, તો એના માટે આ સૂત્રો દ્વારા મળેલી તરંગ લંબાઈઓ સાચી છે. આના પરથી જ એક દાખલો લઈએ મિત્રો, સાવ સહેલો, ચારા કરવાના. જુઓ, ઠીક છે, આપણે બોર્ડની એક્ઝામમાં 3 માર્કનો દાખલો પૂછે તો આવું સાહેબને સમજાવવા માટે જાજા સ્ટેપ લખવા જોઈએ. બાકી તમને સીધી જ શોર્ટકટ જ
સૂત્ર અને સૂત્રમાં કઈ તરંગ લંબાઈ માંગી છે એને અનુરૂપ કિંમત મૂકી દો, વાર્તા પૂરી થઈ ગઈ. વર્ણપટ રેખાઓની પાસ્તન શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી કઈ તરંગ લંબાઈ હાજર છે? જુઓ મિત્રો, વ્યાપક રીતે આ તરંગ લંબાઈ લખ્યું, અત્યારે આપણા દાખલામાં લખ્યું છે, તમારે દાખલો ગણવામાં જરૂર નથી મિત્રો. પાસ્તન એટલે સીધું આમ લખો, 1/λ = r ઇન્ટુ બ્રેકેટ 1/, લા બા પા બ્રે ફમ લા બા પા પાસ્તન 3 3 નો વર્ગ ઓછા 1/n નો વર્ગ, ત્યાં n બરાબર 3, તો 4 5 6 7 8. ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ જોઈ છે. જોજો મિત્રો, ફરીથી વાતો કરીએ કે લેમડા નાની જોઈ છે તો 1/λ એ મોટું કિંમત થાય. આ મોટી, આ તો અચળાંક છે તો આ મોટું થવું જોઈએ. આ મોટી થવા માટે આ કૌંસ મોટો થવા માટે આ જેમ નાનું એમ સારું, 1/n² નાનું થવો જોઈએ અને એના માટે n મહત્તમ થવો જોઈએ. આપણે હમણાં આ ટોપિકમાં લીધું ત્યારે n મહત્તમ થી શરૂઆત કરી હતી મિત્રો. તો ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ શોધવા માટે આ સૂત્રના n ના સ્થાને n ની મહત્તમ કિંમત મૂકો. 4 5 6 7 ઇન્ફાઇનાઇટ, તો મૂકી દીધા અહીં n બરાબર ઇન્ફાઇનાઇટ. અને લેમડાને કહી દીધું લેમડા મિનિમમ, તો લીલા લીમડા મિનિમમ = મળે છે મને 820.4 નેનોમીટર અથવા એંગસ્ટ્રોમમાં દર્શાવો 8204 એંગસ્ટ્રોમ. એના પછી આપણે ભણવું છે હાઇડ્રોજન પરમાણુનું બોર મોડેલ.